ભરૂચ આરોગ્ય વિભાગ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ટીડી રસીકરણ કરાયું છે। આ રસીકરણ જાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને RBSK ટીમના સહયોગથી કરવામાં આવ્યું હતું। ટીડી રસી ટેટાનસ અને ડિપ્થેરિયા નામના 2 રોગો સામે રક્ષણ આપે છે। ટેટાનસ જેને લોકસભામાં લોકજો કહેવાય છે તે માટે કે ગંદકીમાં રહેલા બેક્ટેરિયાથી થાય છે। આ રોગ સ્નાયુઓમાં જકડન પેદા કરે છે, તેનાથી મોં ખોલવામાં, ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે। ડિપ્થેરિયા એક ચેપી રોગ છે જે વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ફેલાય છે। તે ગળાના અસ્તર પર રાખોડી રંગના પડ બનાવે છે। આ રોગથી શ્વાસ લેવામાં તકલીફ, હૃદયની નિષ્ફળતા અને લકવો થઈ શકે છે। તો રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ 10 વર્ષ અને 16 વર્ષની ઉંમરને ટીટી ડોઝ અપાય છે। આ બુસ્ટર ડોઝ બાળપણમાં લીધેલી ડીટીપી રસીની અસર વધારે છે। તો ટીડી રસીની સામાન્ય આડઅસરોમાં ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો, લાલાશ, હળવો તાવ અને થાક જેવી તકલીફો થઈ શકે છે। ત્યારે આ રસીકરણ અભિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું છે। તે તેમને 2 ગંભીર રોગોથી બચાવીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જશે। નમસ્કાર, મારું નામ છે રાવલ ભાવિસા। હું શહેરી આરોગ્ય કેન્દ્રમાં નર્સ બેન તરીકે FFW તરીકે ફરજ નિભાવું છું। મારું નામ છે નિભા વ્યાસ। હું શહેરી આરોગ્ય કેન્દ્ર જાડેશ્વરમાં નર્સ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ નર્મદા વેદ પાઠશાલામાં અમે રસીકરણ કાર્યક્રમ રાખ્યો હતો, જે RBSK સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે, જેમાં બાળકોને ધનુની રસી આપવામાં આવી। 10મા ધોરણના બાળકોને ધનુની રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોખંડની વસ્તુ વાગી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શનના રીતે એ લોકોને 10મા ધોરણવાળા બાળકોને ધનુની રસી આપવામાં આવી છે। અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ એને શું ફાયદો થશે તેના વિશે એ લોકોને સમજાવવામાં આવ્યું અને આ કાર્યક્રમ આજ રોજ અહીંયા આગળ પૂર્ણ કરવામાં આવ્યો। આ રસીની આપણે કોઈ આડઅસર કે એવું કંઈ ખરું? ના, આ રસીમાં કોઈ આડઅસર તો થતી નથી, પણ કદાચ સામાન્ય બાળકોને તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકોએ એમને તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે। ચેતન મહેતા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।